તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં ભાજપને પૂર્ણ બહુમતી બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા ચાલુ છે। શિક્ષણ સમિતિ સહિતના પદો માટે પણ સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે અને બીજી તરફ જે પ્રમાણે 3 નિરીક્ષકોની ટીમ દ્વારા સતત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આશરે 200 વિજેતા ઉમેદવારોના અભિપ્રાય પણ લેવાશે। નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ 3 નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે અને તેમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે અને 115 સીટ સાથે વિજેતા થયું છે। ત્યારે આજે વિવિધ પદો હોય છે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શિક્ષણ અધિકારી, શાસક પક્ષ સહિતના નેતાઓની જે અલગ અલગ જે પદો હોય છે તે પદો માટેની સેન્સની પ્રક્રિયા છે તે આજે હાથ ધરવામાં આવેલી છે। 3 નિરીક્ષકોની ટીમો જે છે તે 3 નિરીક્ષકોની ટીમો અહીંયા આવી પહોંચી છે અને જે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે હાલ હાથ ધરવામાં આવી છે અને જે તમામના સેન્સ છે તે હાલ લેવામાં આવશે। અંદાજે 200 જેટલા જે લોકો છે તેમની સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ છે તે નક્કી કરવામાં આવશે અને તેમાંથી જ જે પ્રકારે કોણ બનશે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે અલગ અલગ જે પદો છે તેના માટે થઈને આજની સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે અને 200 જેટલા લોકોને સાંભળ્યા બાદ તેમાંથી નક્કી કરવામાં આવશે કોને મેયર પદ મળે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મળે અને શિક્ષણ સમિતિ કોનો સમાવેશ થાય છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।